મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ 2005ના નામ સાથે શ્રમિકોના રોજગાર પર તરાપ મારતી યોજનાનો દેશભરમાં વિરોધ યોજવામાં નિર્ણયને પગલે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય ચેરમેને પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર પર ચાપખા માર્યા હતા અને રોજગાર ગેરંટીને બાબુઓની મનસ્વીગીરી પણ સોંપી દેવાના આરોપ મૂકતા ચેરમેન મનરેગાના મુખ્ય ઉદ્દેશને ફરીથી લાગુ કરવા માંગ કરવામાં આવી છે। સુરતના સર્કિટ હાઉસમાં આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધતા કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે યુપીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશની જનતાને અનેક અધિકાર આપનાર સ્વર્ગીય વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહે અનેક યોજનાઓ થકી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ક્રાંતિકારી પહેલ કરી હતી, જેના ભાગરૂપે છેવાડાના માનવી સુધી રોજગાર પહોંચ્યો હતો। મનરેગા યોજના હેઠળ પંચાયતોને અધિકાર આપીને છેવાડાના માનવીને સશક્ત બનાવવાનો પ્રયોગ સફળ રહ્યો છે। દેશમાં ખુશહાલીનો નવો યુગ પણ શરૂ થયો હતો, પરંતુ વર્ષ 2014માં દિશાવિહીન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારથી દેશની જનતા કોઈના કોઈ મુદ્દે કતારમાં લાગતી રહી છે અને 11 વર્ષ પછી કતારનો સિલસિલો યથાવત હોય તેમ લાગી રહ્યું છે। તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ દૂર કરીને મનરેગા યોજનાને વીબીજી રામજી કરીને શ્રમિકોના રોજગાર પર તરાપ મારવાનું કામ કર્યું છે। તાજેતરમાં કેન્દ્ર સરકારે મનરેગા યોજનામાં રોજગાર ગેરંટી છીનવીને પંચાયતો પાસેથી પણ અધિકાર છીનવીને લોકતંત્ર પર ઘા ઝીકવાનું કામ કર્યું છે। હવે સરકારી બાબુઓ નક્કી કરશે કે કોને ક્યારે કામ કે પછી રોજગાર આપવાનો છે। કેન્દ્ર સરકારે લોકતંત્ર પર ઘા કર્યો છે। આ સાથે જ રાજ્ય સરકાર ઉપર 40% બોજો નાખીને પોતાનું ભારણ ઘટાડવાનું કામ કર્યું છે। આજની પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના સિનિયર પ્રવક્તા નૈસદ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિપુલ ઉધનાવાલા તેમજ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સહિત કોંગ્રેસના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તો મનરેગા મુદ્દે ગ્રામીણો સાથે અન્યાય કરનાર કેન્દ્ર સરકારને ઊંઘમાંથી જગાડવા મુદ્દે આગામી તારીખ 7મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ઘેરાવના કાર્યક્રમનું આયોજન કરાયું છે। એ પૂર્વે કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય, તાલુકા, જિલ્લા તેમજ શહેર કક્ષાએ વિરોધ કાર્યક્રમ યોજાશે, જેમાં પ્રભાત ફેરી, ચોપાલ યોજાશે તેમ તમને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। ભારત સરકાર દ્વારા મનરેગા કાયદો હટાવી અને વીબી ગ્રામજી નામનો કાયદો લાવી રહ્યા છે। એક હતું જે કામનો અધિકાર, અને આંદોલનોમાં કહેતા હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, એટલે ભારતના નાગરિકને કામનો અધિકાર છે એ કાયદાના સ્વરૂપે મળેલો, એ કાયદાના સ્વરૂપે મળેલા અધિકારને યોજનામાં ફેરવી અને ગુજરાતના જ નહીં સમગ્ર ભારતના મજદૂરોના પીઠમાં ખંજર ભોંકવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે। જેમાં કેન્દ્ર સરકારે 90% બજેટ પહેલા ફાળવવાનું હતું, 90 થી 100%, એના બદલે હવે કેન્દ્ર સરકાર 40% બજેટ જે તે રાજ્ય ફાળવે તો આ યોજના ચલાવવાનું વાત કરે છે। પહેલા માંગો ત્યારે કામ અને માંગો એ વિસ્તારમાં કામ આપવાનો કાયદો હતો, એના બદલે હવે સરકારના અધિકારીઓ નક્કી કરશે કે ક્યાં કામ આપવું અને ક્યારે કામ આપવું। એટલું જ નહીં, ચોક્કસ સિઝનમાં કામ નહીં કરવાનું એવું આ કાયદામાં વ્યવસ્થા છે। એટલે મજદૂરો સાથે વધારે અન્યાયી વલણ સરકારે અપનાવી અને કામના અધિકારને છીનવવાનું કામ કર્યું છે। મહાત્મા ગાંધીના નામ પરથી યોજના દૂર કરીને જી રામજી યોજના સાલ લાવનારા કેન્દ્ર સરકારે દેશભરમાં ગ્રામીણોના 600 કરોડ રૂપિયા દબાવી રાખ્યા છે અને શ્રમિકોને પેમેન્ટ ચૂકવવાનું નામ લેતી નથી। કોંગ્રેસને 100 દિવસની રોજગાર ગેરંટી સામે તો 25 દિવસ રોજગાર આપવાની મોટી મોટી વાતો કરનારા ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારનું પાછલા વર્ષોનો રેકોર્ડ જોઈએ તો દર વર્ષે માત્ર 45 દિવસે રોજગાર પૂરું પાડવામાં સફળ થઈ છે, જેનાથી છેવાડાના માનવીની આર્થિક સ્થિતિ વધુ કથળી છે।